ચેનલ ઓફ વડોદરા। કારગિલ યુદ્ધના વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધમાં શહીદ થનાર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભારતની જીતની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના બાહોશ જવાનોએ ભારતની ભૂમિના રક્ષણ કાજે ઓપરેશન વિજયના ભાગરૂપે પાકિસ્તાની ઘૂસણખોરોને ભારત દેશની સીમાઓમાંથી ખદેડી મૂક્યા હતા। ભારતીય સેનાએ ટાઈગર હિલ અને અન્ય ચોકીઓ કબજે કરવામાં સફળતા મેળવી હતી। લદ્દાખના કારગિલમાં શસ્ત્ર સંઘર્ષ 60 દિવસ વધુ સમય સુધી ચાલુ રહ્યો હતો। દર વર્ષે આ દિવસે આપણે પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। ઓગણીસો 99માં આપણે કારગિલ લડાઈ થઈ હતી, જે લડાઈ 60 દિવસ ચાલી હતી અને એ લડાઈમાં આપણે 26 જુલાઈ 1999માં આપણો વિજય થયો હતો। આપણા દુશ્મનોના આના ઘર મતલબ શું કહેવાય એને આપણા હરા હતા અને એ એટલી ઊંચું પોસ્ટ ઉપર હતા કે એની સાથે લડવું બહુ મુશ્કેલ હતું। તો બી આપણા 2 લાખ જવાનોએ એ લડાઈમાં ભાગ લીધો હતો। એમાં 527 જેવા જવાનો આપણા શહીદ થઈ ગયા હતા અને 1000થી વધારે જવાનો આપણા ઘાયલ થઈ ગયા હતા। અને આપણા જવાનોની હિંમત, બહાદુરી, હોંસલા, એમની પરાક્રમની ગાથા આપણે જેટલી ગાઈએ એટલી ગાથા એમની ઓછી પડે એવી છે। અને આપણે દેશના જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને આપણે કારગિલ વિજય પ્રાપ્ત કર્યો હતો। શું સંદેશો આજના યુવાનો સંદેશો શું છે? આ રેલી મીન્સ આપણે એનસીસી, આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયના એનસીસીના 100 જેટલા કેડેટો છે। અમે 150 જેટલા વેટરન્સ છીએ, પોલીસ બેન્ડ છે અને વડોદરા શહેરીજનો લગભગ 70-80 જેવા વડોદરા શહેરીજનો છે। આ રેલીમાં તકરીબન 400 માણસ છે અને બુલેટ રેલીના 30 જવાનો બુલેટ રેલીવાળા છે, જે બાઇક રાઇડરો છે, એ લોકો બી આ રેલીમાં ભાગ લીધો છે। અને આ રેલીનો અમે જે વિચાર્યું હતું એના કરતાં પણ ઘણું સારું અમને પ્રોત્સાહન મળ્યું છે અને આવતા વર્ષે આના કરતાં બી વધારે સારી તૈયારી સાથે અને વડોદરાવાસીઓને અમે એક ઓળખાણ આપીશું। અને જે લોકો 1999 પહેલાં જન્મ્યા નહોતા, જે બાળકો છે, એને બી અમે જાણ કરીશું કે આપણે 4થી વખત પાકિસ્તાન સામે 1999ની લડાઈ લડ્યા અને આપણે આમાં ભારતીય સેનાએ વિજય પ્રાપ્ત કર્યો હતો અને આ લડાઈમાં આર્મી અને એરફોર્સ બંનેએ ભાગ લીધો હતો।